રાત્રિના 12 વાગ્યાને 47 થઈ હતી. શહેરથી દૂર આવેલું એક જૂનું રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 7. આ પ્લેટફોર્મ પર છેલ્લા 20 વર્ષથી કોઈ ટ્રેન ઊભી નથી રહી, પણ દર રાતે અહીંથી એક ટ્રેન પસાર થાય છે. લોકોએ રવિને ઘણીવાર ચેતવણી આપી હતી, પ્લેટફોર્મ નંબર 7 પર રાતે ન જશો, પણ રવિને આ બધું અંધશ્રદ્ધા લાગતી. રવિ પોતાનો કેમેરો લઈને રાત્રે 1:10 વાગ્યે સ્ટેશન પર પહોંચી ગયો. ન માણસો, માત્ર જૂની ઘડિયાળનો અવાજ. ટીક ટીક. ઘડિયાળ અટકી હતી, સમય બતાવતો હતો 1:00. ધીમે પગલાંનો અવાજ આવ્યો. ધુમ્મસમાંથી એક છોકરી દેખાઈ. સફેદ કપડાં, ભીંજાયેલા વાળ અને આંખોમાં ખાલીપો. છોકરી સ્મિત કર્યું, એવું સ્મિત જે સ્મિત નહોતું, એવી ચીઝ હતી. છોકરીએ પૂછ્યું, ટ્રેન ક્યારે આવશે? રવિએ કહ્યું, અહીં તો કોઈ ટ્રેન આવતી જ નથી. છોકરી ધીમેથી બોલે છે, આજે મારી છેલ્લી મુસાફરી છે. દૂરથી ટ્રેનનો અવાજ આવે છે, પણ ટ્રેન દેખાતી નથી, માત્ર અવાજ. રવિ સામેના પ્લેટફોર્મ પર જુએ છે. પ્લેટફોર્મ પર ઘણા લોકો ઊભા છે. બધાના ચહેરા ફિક્કા, આંખો ખાલી, બધા મૃત હતા. 20 વર્ષ પહેલા આ જ પ્લેટફોર્મ પર એક ભયાનક અકસ્માત થયો હતો. એક ટ્રેન પ્લેટફોર્મ નંબર 7 પર પાટા પરથી ઉતરી ગઈ હતી. બધા મુસાફરો એ જ રાત્રે અહીં ફસાઈ ગયા. સમય અહીં આજ સુધી અટકેલો છે. છોકરી રવિ તરફ હાથ વધારે છે. એણે કહ્યું, હવે તું પણ અમારી સાથે જ છે. રવિ ભાગવા જાય છે, પણ તેના પગ હલતા નથી. ઘડિયાળ ફરી ટીક-ટીક કરે છે. સમય ફરી અટકી જાય છે. સવાર પડે છે. સ્ટેશન પર પોલીસ આવે છે. પ્લેટફોર્મ નંબર 7 પર એક કેમેરો પડેલો છે. રવિ કેમેરા તરફ જોઈને બોલે છે, જો તમે આ જોઈ રહ્યા છો તો કૃપા કરીને પ્લેટફોર્મ નંબર 7 પર રાતે ક્યારેય ન આવશો. અંધશ્રદ્ધા લાગતી. સ્ટેશન પર